નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યના મહત્વના સમાચાર અંતર્ગત સરકારનો નિર્ણય લેવામાં આવે છે એ અંતર્ગત નિર્ણયની બાબતે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકારે જમીન રીસર્વે ભૂલોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ભૂલો દૂર કરવાની અરજી માટે સમય વધારવામાં આવ્યો છે। જમીન રેકોર્ડ રીસર્વે પ્રમોલેશનની ક્ષતિ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્ષતિ દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધીનો સમયગાળો તમને આપવામાં આવે છે। એટલે કે ક્ષતિ દૂર કરવા માટે 1 વર્ષનો સમયગાળો વધારવામાં આવે છે। સાથે સાથે ખેડૂતોને ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રીસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે। તો રાજ્યમાં ખેતીની જમીનમાં રેકોર્ડ રીસર્વે પ્રમોલેશન ક્ષતિ દૂર કરવા અરજીઓ માટે તારીખ લંબાવી છે, જેમાં 1 વર્ષનો સમય મર્યાદા વધારી દેવામાં આવી છે। તો એની અંદર આપણે વાત કરીશું કે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા અરજી કરી શકશે, જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાં કામગીરી હાથ ધરાઈ છે। જો કે આ મુદત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવાની રહી ગઈ હોય તો સરકાર તક આપી છે કે જેને લઈને રાજ્યના મહેસૂલી વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે। તો ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતીના રૂપાંતર તેમજ જમીન પૈકી અન્ય હિસ્સામાં વેચાણ તબક્કે પ્રવૃત્તિ કાર્ડ ઝડપી જનરેટ થઈ શકશે। તો દુરસ્તી કમી જાસ્તી પત્રક એની અંદર KJPની કાર્યવાહી થઈ છે, એવા ઉદ્દેશ્યથી મહેસૂલી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। તો જમીનમાં હિસ્સામાં માપણી અરજી અર્જન ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થવાની 21 દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એ અરજી નિકાલ કરવા આદેશ કર્યો છે। તો મહેસૂલી વિભાગ નાયબ સચિવ પ્રેરક પટેલ સહિતથી પરિપત્રના તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવામાં કહેવામાં આવી છે। વધુમાં છે કે ખેડૂતો માટે અગત્યની વિગતો દર્શાવવામાં આવી છે। જમીનની જે છે એ અંતર્ગત ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય છતાં પ્રમાણપત્રમાં અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં એક હિતકારી નિર્ણય કરી છે કે ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશામાં નિર્દેશ આવ્યો છે। તો મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર 1/5/1960 એટલે કે ગુજરાતમાં અમલ જે કરવામાં આવે છે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકે પણ સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટમાં ખેડૂતોને તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યો હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયા 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સક્ષમ અરજી કરવાની રહેશે, એટલે કે સમક્ષ અરજી કરવાની રહેશે। તો આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરી અને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે। એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યા બાદ 3 વર્ષ જે તે ખેડૂત જમીન ખરીદી કરી લેવાની રહેશે। તો રાજ્યમાં જે ખેડૂત જમીનનો પ્રોજેક્ટ સંપાદિત થઈ છે પરંતુ જે વખતે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો જે ખેડૂત મટી ગયા હોય તેવા મુખ્યમંત્રીએ આ નિર્ણય પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે। આ ઉપરાંત જે ખેડૂત પોતાના ખાતામાં સર્વે નંબર પૈકી બચત રહેલા એકમાત્ર સર્વે નંબર ખેતી કરાવે તેવા કારણે ખેડૂત મટી જતા હતા તો આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોય કારણે ખેતીની જમીન ખરીદવા તેઓ મુશ્કેલ અનુભવતા હતા। તો એવી રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ આવનાર ખેડૂતો દ્વારા આ કરવામાં આવી હતી। તો રજૂઆતો આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કરે છે કે હવે પોતાની ખેતીની જમીન છેલ્લા સર્વે નંબર પર બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત
ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ 1 વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતોને પ્રમાણપત્ર તારીખ 2 વર્ષ જમીન ખરીદી કરવાની રહેશે. તો આવી અંગે ઠરાવ પ્રસિદ્ધ થયા 1 વર્ષ પહેલાંથી જ આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારો પણ આ નિર્ણયનો લાભ મેળવી શકશે. તો મિત્રો, જો તમે બિનખેડૂત થયા છો તો મિત્રો જે પ્રમાણપત્ર મેળવી અને તમે 2 વર્ષની અંદર તમે તમારું જમીન ખરીદી અને તમે પોતાના જે ખેડૂત છે એ બની શકો છો. અને એ છે ખેડૂત ખરીદી કર્યા પછી તે તમે ખાતેદાર બની શકો છો અને તમે ખેતીની જમીન વ્યવસાય અને તમે તમારો ખેતીનો વ્યવસાય શરૂ કરી શકો છો. એ અંતર્ગત સરકાર દ્વારા જે સૌથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીસર્વે કરવા બાબતે, એટલે કે તમારે કોઈ પણ ભૂલો હોય જમીનની અંદર સર્વે બાબતે તો એ તમે સુધારણા કરાવી શકો છો. તો એની સમયમર્યાદા તમે જોઈ શકો છો કે 31/12/2025 સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે 1 વર્ષનો વધુ સમયગાળો તમને પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.